ચાલો ભાઈ, તમને લખવું ગમે નહીં તો તમને વાંચવું ગમે? વાંચવું ન ગમે, લખવું ન ગમે તો તમને ગમે શું? રમવાનું ગમે? હજુ આ નિશાળ ચાલુ થઈ ત્યાં રમવાનું જ આવે? ચાલો આપણે એવું રમવાનું રમીએ કે જે તમને મજા આવે. આવે કે ન આવે? આવે. ચાલો સરસ, રમત રમવી છે ને એવી? પાટીમાં લખવું છે? નહીં. સોંપડીમાં નોટમાં લખવું છે? નથી લખવું. તો આપણે છે ને, તમે જે જગ્યાએ બેઠા ને એ લાદીને આપણે પાટી બનાવવાની છે. લાદીને શું બનાવવાનું છે? આપણે બધા લાદીને પાટી બનાવશું. તો સાહેબ જે બોર્ડમાં લીટા કરે એવા લીટા તમારે આગળની લાદીમાં કરવાના છે. આખી લાદી ભરી દેવાની. હાલો, બધા ભરી દેશો ને? તૈયાર? ચાલો, આપણે નોટમાં નથી લખવું, પણ આપણે લાદીને તો પાટી બનાવી નાખો ભાઈ. સરસ, આખી લાદી ભરી વાળો લાઈનમાં. ખૂબ સરસ. ચાલો ચાલો ચાલો. અરે નાના મોટા જેવા ફાવે એવા કરવાના ભાઈ, પણ આખી લાદી ભરેલી જોઈએ. છોકરા બોર્ડ આવ્યા છે ભાઈ. હાલો, લીટા કરતા આવડે છે? ચોક પકડતા આવડે છે? આવડે છે ને? હાલો હાલો કરો. હા બરોબર છે. હજુ બરોબર કરવાની, વચ્ચે જગ્યા નહીં રાખવાની બેન. બહુ સરસ. નાના નાના કરવાના હો. સરસ. આખી લાદીને પાટી બનાવો ભાઈ. નાની નહીં, આખી લાદીને પાટી બનાવવાની. તમારે જે લાદીનો હાંધો હોય એ હાંધે હાંધે પાટી બનાવવાની આખી. ચાલો સરસ. હાલો બરોબર છે. નાના નાના કરવાના ભાઈ. વંશભાઈ નાના નાના કરો ભૂસીને. ચાલો, નાના નાના કરવાના. હા હા, એટલા મિતભાઈ. ચાલો સરસ. ચાલો ચાલો ચાલો, આખી લાદી ભરી દેવાની ભાઈ. કોની લાદી પહેલા ભરાઈ જાય હું જોઉં છું. ભરાઈ ગઈ? હજુ બાકી છે? હે, ભરાઈ ગઈ છે? તમે લાદીને શું બનાવ્યું છે? લાદીને શું બનાવ્યું? પાટી બનાવી નાખી. લાદીને શું બનાવી નાખી? પાટી. ચાલો સરસ સરસ, બહુ સરસ બેટા. ચાલો ચાલો, ડાહી છોકરીઓ છે. ચાલો, મસ્તીનું આખું ભરી વાળો. હા, શાંતિથી આખી લાદી ભરેલી જોઈએ ભાઈ. લાદીને પાટી બનાવી નાખો. બહુ સરસ. હા, થઈ ગયું માધવ, બરોબર છે ભાઈ. ચાલો ચાલો, જગ્યા ન રાખતા. હા, બધાને મજા આવે છે? પાછા એમ કહેતા કે અમારે તો ભાઈ ભણવું તો નથી, પાટીમાં લખવું નથી, નોટમાંય નથી લખવું. કાંઈ વાંધો નહીં, આપણે લાદીમાં લખીએ. લાદીમાં તો મજા આવે ને? હા, લાદીમાં મજા આવશે હો તમને. હાલો, લખો, નિરાતે લખો. હા બેટા, તમે પાટી શેને બનાવી છે? લાદીને પાટી બનાવી છે. આવી રીતે આપણે નોટ પેન વગર પણ ભણી શકાય કે ન ભણી શકાય? ભણી શકાય. આમાં ચોક પકડતા આવડી જાય, આપણને સારી ડિઝાઇન દોરતા આવડી જાય. આ રીતે ચિત્ર પણ દોરાય. આપણે શરૂઆત કરીએ. ચાલો ચાલો બેન, ફટાફટ લાદીને પાટી બનાવી નાખી તમે બધાએ. તો બધાને લાદીની પાટી બનાવવાની મજા આવી? તમે શું બનાવ્યું છે? હે, લાદીને શું બનાવ્યું? પાટી બનાવી. શું બનાવી છે? હા, તમારી આખી આગળની જે લાદી છે એને પાટી બનાવી નાખો. મોટી પાટી છે એ ભાઈ. તમારે તો ઘરે તો દફતરમાં નાની નાની પાટી રાખો છો. આ તો કેટલી મોટી પાટી છે ભાઈ. હે, હા. ચાલો સરસ. બધાને લખવાની મજા આવે છે? હા, આપણે નોટમાં ન લખીએ, ચોપડીમાં ન લખીએ, તો લાદીમાં લખીએ. ચાલો ચાલો, થઈ ગયું ને? હા સરસ. આપણે પહેલા ઊભા લીટા કર્યા, હવે કેવા લીટા કરો છો? આડા લીટા કહેવાય. કેવા? આડા લીટા કહેવાય. ચાલો ભાઈ, એક લીટો આના પહેલાનો કયો લીટો કર્યો તમે? હે, ઊભો લીટો કર્યો. કેવો લીટો કર્યો આના પહેલા? અને હવે કેવો લીટો કરો છો? આડો લીટો કહેવાય. કેવો લીટો કહેવાય?
ચાલો ભાઈ લાદીને પાટીમાં કમ્પ્લીટ લખી નાખો. સરસ સરસ, ચાલો બહુ સરસ. હાલો હાલો આડા લીટા પાડવાના ભાઈ બાલા. તમે ભાઈ હવે આડા લીટા કરો છો. વંશભાઈ સરસ. ચાલો મિતભાઈ બરોબર છે. આડા લીટા કરો. હા, આડો લીટો અને આના પહેલાનો કયો લીટો કર્યો તો તમે? ઊભો કર્યો તો. આ કેવો કર્યો? આડો લીટો કહેવાય. તમે આડા લીટા કર્યા છે ભાઈ. મજા આવે છે? બોલો. પાટીમાં લખવું નથી ગમે, લાદીમાં લખવું ગમે, નોટમાં લખવું નથી ગમતું. સરસ, ચાલો લખો. બહુ સરસ. ડાયા છોકરા છે ભાઈ. ડાયા છે કે ગાંડા? ડાયા છોકરા છે ભાઈ. ડાયા ડાયા છોકરા, ગાંડા ગાંડા છોકરા. લે સાહેબ ગાંડા કે તમે ડાયા કહો છો? હે, તમે ડાયા છો? હાલો હાલો લખવા માંડો, લખવા માંડો. ચાલો સરસ. ચાલો ચાલો લખો લખો લખો. લખી નાખ્યું? સરસ. મજા આવે છે બધાને? સરસ. લખો લખો લખો. તમારી પાટી કેટલી મોટી છે ભાઈ? બતાવો જો મને. હાથ લાંબા કરીને બતાવો. કેટલી મોટી પાટી છે? હે, એવડી મોટી પાટી છે? વાહ ભાઈ વાહ. દફતરમાં તો નાની આવે અને નિશાળમાં કેટલી મોટી પાટી ભાઈ? હે, 2 પાટી થાય. અરે 2 કરતા 4 પાટી થાય એવડી મોટી પાટી છે આપણી પાસે. સરસ. ચાલો ચાલો લખી નાખો, લખી નાખો. આડા ઊભામાં ખબર પડી? ચાલો, આડો કઈ રીતે થશે? કોણ કહે છે? આડો લીટો કઈ રીતે થાય? કઈ રીતે થાય? આડો આમ થાય તો આડો, હા આડો એમ થાય. તો ઊભો લીટો કઈ રીતે થાય? હે, આમ. ઊભો લીટો કેમ થશે? આમ. એટલે આપણે આડો અને ઊભો શીખ્યા ભાઈ. બોલો. આપણે નથી ચોપડી પકડી, નથી પાટી પકડી, નથી પેન્સિલ પકડી, પણ આપણે શીખ્યા હું આડો ઊભો. આડો ઊભો આવડી ગયો તમને? તમને ઘરે એમ કે ભાઈ આડો લીટો કોને કહેવાય, ઊભો લીટો કોને કહેવાય? તો આને આડો કહેવાય, આના પહેલા લખ્યો એ ઊભો કહેવાય. ખબર પડી ગઈ? સરસ. લખો લખો શાંતિથી. હો, પાટીને ભૂસી નાખો ભાઈ. ચાલો પાટી ભૂસી નાખો આપણી. આપણે જે દફતરમાં પાટી છે એને પણ હાથેથી કે ગાભાથી ભૂસવાની, થૂક લગાડવાનું નહીં. ચાલો હાથેથી ભૂસી નાખો. ચાલો પાટી ભૂસાઈ ગઈ? હા પાટી ભૂસાઈ ગઈ.